श्री अंबे मात की સૌ પોતપોતાનું કોળિયું ખૂબ ધ્યાનપૂર્વક કાળજીપૂર્વક સાવચેતીપૂર્વક ખોલવું. આ મહાઆરતીની 15 મિનિટ સાક્ષાત માતાજી અહીં ઉપસ્થિત સૌ કોઈના આત્મામાં જાણે પ્રવેશ્યા હોય એવો એકદમ અત્યંત રોમાંચક અનુભવ. રૂવાડા ઉભા થઈ જાય. માં જગદંબાની આરતી ઉતારતા ઉતારતા એવી અદ્ભુત અનુભૂતિ. આંખોમાંથી અશ્રુ વહેવા માંડે. માં જગદંબા સાક્ષાત જાણે આપણી સન્મુખ હોય એવી અનુભૂતિ માં જગદંબાની આ આભારની લાગણી પ્રગટ કરે છે. અહીં પધારેલા અહીં ઉપસ્થિત સૌ માટે માતાજીના મહાપ્રસાદની વ્યવસ્થા છે. માતાજીનો મહાપ્રસાદ આપના સુધી આપ જ્યાં બેઠા છો ત્યાં ચોક્કસ પહોંચશે. અમારા સ્વયંસેવકો આપના સુધી તરત જ 5 જ મિનિટમાં આ મહાપ્રસાદ પહોંચાડશે. આખા ગ્રાઉન્ડમાં ઉપસ્થિત જ્યાં પણ આપ બેઠા હશો ત્યાં સુધી આ મહાપ્રસાદ પહોંચશે. ખૂબ શિસ્તપૂર્વક જે આ આંગણાની શોભા છે એ જ શિસ્તપૂર્વક આપ સૌ માતાજીનો મહાપ્રસાદ ગ્રહણ કરશો એવી સૌને મારી હાથ જોડીને નમ્ર વિનંતી છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણાની આ મહાઆરતી આજ તક ન્યૂઝ ચેનલ પરથી લાઈવ ટેલિકાસ્ટ થઈ. ગાંધીનગર portal.com અને www.eaglenews.in આ બંને વેબસાઇટ પરથી ડાયરેક્ટ વેબકાસ્ટ થઈ અને આ આખા લોક પ્રસંગની અનુભૂતિ આ ઇવેન્ટના રેડિયો પાર્ટનર રેડ FM પરથી એમની પ્રતિક્રિયા સ્વરૂપે બ્રોડકાસ્ટ થઈ. આ તમામ પ્રચાર માધ્યમો દ્વારા આ ગાંધીનગરનો લોક પ્રસંગ આખા વિશ્વ સુધી પહોંચી રહ્યો છે. એ બદલ ગાંધીનગર કલ્ચરલ ફોરમ આ સૌનો હૃદયપૂર્વક આભાર માને છે. અનુભવ્યું એમની પોતાની લાગણી પ્રદર્શિત કરવા માટે હું આરજે દેવકીને વિનંતી કરું છું. આરજે દેવકી અને આરજે દીક્ષિતા બંને અહીં આપણી વચ્ચે ઉપસ્થિત છે. પ્લીઝ આરજે દેવકી. થેન્ક યુ હિરેનભાઈ. 93.5 રેડ FM અને ગાંધીનગર કલ્ચરલ ફોરમની તરફથી હું દેવકી તમારું એકવાર ફરીથી સ્વાગત કરું છું. અમારા માટે ગાંધીનગર કલ્ચરલ ફોરમ જે છે એ કુટુંબ છે અને આ કુટુંબનો મહામેળો જ્યારે સર્જાય ત્યારે દર વખતે અમે સાથે રહેવાનું વચન આપ્યું છે અને આ મહાઆરતી જે આજે જોઈ આઈ એમ શ્યોર કે તમારામાંથી જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે એ બધા માટે બહુ જ સાત્વિક અનુભવ રહ્યો છે. આ રેડ FMની તરફથી આ પ્રકારના કોઈ પણ આયોજનો જે ગાંધીનગર કલ્ચરલ ફોરમ ભવિષ્યમાં પણ કરે અમે એની સાથે હંમેશા જોડાવા માંગીશું. એક વાત અમદાવાદથી આવેલા લોકો જે ગાંધીનગર પહોંચે અને નોટિસ કરે એ અમે પણ નોટિસ કરી છે. હું છેલ્લા 25 વર્ષથી અમદાવાદના ગરબા જોઉં છું પણ મેં આટલા ડિસિપ્લિન્ડ ક્રાઉડ સાથેના ગરબા ક્યારેય નથી જોયા. એટલી સરસ રીતે બધા એક સર્કલમાં ટ્રેડિશનલી ગરબા કરે છે એન્ડ ઇટ ઇઝ સો સેફ એન્ડ નાઇસ ટુ બી હિયર.
બધા બહુ જ સુંદર ટ્રેડિશનલ સ્ટેપ્સ કરી રહ્યા હતા, કોસ્ચ્યુમ્સ બહુ જ સુંદર છે અને જે રીતે આપણી પરંપરાને આપણા કલ્ચરને સાથે રાખીને આ ઉત્સવ બહુ બધા યુવાનો સાથે અહીંયા ઉજવાઈ રહ્યો છે. વી આર વેરી હેપી ટુ બી હિયર. દીક્ષિત, યુ વુડ વોન્ટ ટુ સે સમથિંગ? શનિવારે મેં અહીંયા હાજરી આપી હતી. મેં હિરેનભાઈને કીધું હતું કે જ્યાં સુધી ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા યોજાશે ત્યાં સુધી રેડ એફએમ અહીંયા આવશે. અને ખરેખર અત્યારે રેડ એફએમની ટીમ અહીંયા હાજર છે અને અમે લોકો જ્યાંથી એન્ટર થયા ત્યારથી લઈને અત્યાર સુધી બસ એ જ વસ્તુ નોટિસ કરીએ છીએ કે ગાંધીનગરમાં જે ડિસિપ્લિન છે ને આજ સુધી એવી કોઈ શહેરમાં નથી જોઈ. થેન્ક યુ સો મચ. ગાંધીનગર કલ્ચરલ ફોરમના ગરબા આટલા વર્ષોથી તમે એકદમ સુપરહિટ બનાવતા આવ્યા છો અને એવા જ સુપરહિટ ગરબા 93.5 રેડ એફએમએ પણ તૈયાર કર્યા છે. રેડરાસ સિઝન 2, ગયા વર્ષે રેડરાસ સિઝન 1ના નવા 9 ગરબા હતા, આ વર્ષે બીજા 9 ગરબા તૈયાર થયા છે જેની સિરીઝ અમે વિનર્સને આપવા માંગીશું. દેવકી, આ રેડ રાસ જે રચના છે એ શા માટે કરવી પડી એની એક થોડીક વાત મારે કરવી છે. તમે બધા અત્યારે જે કલ્ચર સાથે જોડાયેલા છો, જે જીવન જીવો છો અને જે ગરબા સાંભળો છો એમાં ઢોલનો વૈભવ એટલો બધો છે કે શબ્દો આપણા સુધી પહોંચતા નથી. એ શબ્દોને ધારો કે જોઈએ તો આપણા જે ફોક ગરબા જે છે એ આપણા વર્તમાનનું ડોક્યુમેન્ટેશન છે આપણા ફ્યુચર માટે, જેથી આપણો ઇતિહાસ આપણો પોતાનો ઇતિહાસ બને. છેલ્લા 30 થી 40 વર્ષોથી આપણી પાસે એવા ગરબા જ નથી કે જેમાં આપણો ઇતિહાસ